હાલો 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 ચાલો, કેમ છો બેટા? મજામાં? આજની હું તમને મોમેન્ટ શેર કરું. આજે અમદાવાદથી આવતો હતો ને, તો બસમાં હતો હું. મેં કીધું ને ગીતા મંદિરથી હું એસટીમાં બેઠો ને ત્યાં એક સ્ટુડન્ટ મને મળી ગયો અને એના પેરેન્ટ્સ હતા, એની સિસ્ટર હતી, એના નાની નાના હતા, બધા મને ઓળખતા હતા. અને કે સર અમે તમારા લેક્ચર જોઈએ, કે અમને મજા આવી ગઈ, કે અને એક ફોટો લીધો. જો હમણાં એને મને મોકલો. મહેસાણાનો સ્ટુડન્ટ હતો, જો મેં હમણાં નામ સેવ કરી લીધું છે. ફોટો લીધો, મહેસાણા સ્ટુડન્ટ ક્રિશ. મજા આવી ગઈ, મોજ પડી ગયો કે હવે આમ લાગે કે યસ આપણે લોકો સુધી પહોંચ્યા છીએ અને મહેનત કરીએ છીએ, થોડી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સુધી પહોંચીએ છીએ. ચાલો, હેલો 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 હેલો. ચાલો બેટા, પેલા ચેપ્ટરમાં આમ તો કાંઈ છે જ નહીં. એક મેથડ સમયકરણની મેથડ છે અને એક વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 5 અને 2 અને 5 વચ્ચેની કે 4 અને 3 વચ્ચેની 5 સમય સંખ્યા. બસ આટલું છે, બીજું કાંઈ છે જ નહીં. બીજું કાંઈ છે જ નહીં. 3 જ મેથડ, ખતમ. સમયકરણ, 2 અને 5 ની વચ્ચેની 3 સમય સંખ્યા, વોટેવર એ કાઇન્ડ ઓફ દાખલાઓ, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5 કે વર્ગમૂળમાં જે કંઈ પણ છે એ રીતે, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5. 3 મેથડ મોસ્ટ આઈએમપી છે, આની બાર એકે દાખલો ન જાય. તો યસ, આમાં ખરા ખોટા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા બધું ભેગું થાય વાસ્તવિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5, પૂર્ણ સંખ્યા 0 1 2 3 5, પૂર્ણાંક સંખ્યા -3 -2, આમ પેલ અનંત -3 -2 -1 0 1 2 3 અનંત, એટલે પૂર્ણાંક. સમય એટલે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં, અંશ અને છેદ સ્વરૂપમાં, અને આ બધું ભેગું થાય એટલે સોરી, હજુ અસમય પાઈ ના ગુણાંક વાળી સંખ્યા, ઓકે, અથવા વર્ગમૂળ જેનું ન નીકળી શકતું હોય એવી સંખ્યા. ક્લિયર છે? જેમ કે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, ગામ તાલુકો જિલ્લો. વેરી ગુડ, રેડી, શાબાશ બેટે શાબાશ. ગામ તાલુકો જિલ્લો રાજ્ય, હાય 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 હાય. ગામમાં તાલુકો હોય ના હોય, તાલુકામાં જિલ્લો હમાય ના હમાય, જિલ્લામાં રાજ્ય હમાય ના હમાય, રાજ્યમાં જિલ્લો હમાય. હા હલો, ઉભર ઊંધું ઊંધું. ગામ છે એ તાલુકામાં આવે? હા આવે. તાલુકો છે એ જિલ્લામાં આવે? તો કે હા આવે. જિલ્લો છે એ રાજ્યમાં આવે? તો કે હા આવે. રાજ્ય છે એ જિલ્લામાં ના આવે. જિલ્લો છે એ તાલુકામાં આવે? ના આવે. તાલુકો છે એ ગામમાં આવે? ના આવે. હલો, ખરા ખોટા ખતમ. આને લગતા કોઈ પણ ખરા ખોટા આવે, ભૂહડિયો જ વાત દેવાનો, ભૂહડિયો. રેવડી, ઓ ભાઈ રેવડી. ચલો નેક્સ્ટ. હવે ગમે એવા ખરા ખોટા પૂછે, અને કારણ નહીં પૂછો. ખરા ખોટા પૂછશે ને તો કારણ નહીં પૂછે, એટલે મૂંઝાતા નહીં. યસ, એક અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ. એમાં એક બેસ્ટ મેથડ મેં કીધી હતી, એક અંશ અને છેદમાં 10 વડે ગુણ નાખવાનું. બીજું કઈ વિચારવાનું જ નહીં, વિચારવાનું જ નહીં. હજી એક ત્રીજી મેથડ છે, મેં કરાવી જ નથી, જરૂર જ નથી, લાંબી મેથડ છે. ખોટી, ખાલી ખોટી ગણતરીમાં ખોટું પડે. મેથ્સ માસ્ટર પ્લાન એટલે નહીં આવે બેટા 9માં, કારણ કે 9માં સ્કૂલ્સ ચાલુ હોય. કોઈની સવાર પાળી હોય, કોઈની બપોર પાળી હોય, એટલા માટે
9માના માસ્ટર પ્લાન શક્ય નથી. 10મા માસ્ટર પ્લાન એટલા માટે શક્ય બને કારણ કે એને સ્કૂલ બધાને રીડિંગ વેકેશન પડી ગયા હોય, એટલે બધા છોકરાઓ ઘરે હોય. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે માસ્ટર પ્લાન છે એ પોસિબલ બને. હવે એવો માસ્ટર પ્લાન શું કામનો કે હું તમને મોર્નિંગના ટાઈમ પ્રમાણે આપું તો એ આફ્ટરનૂનમાં સ્કૂલે ગયા, આ બધું ક્રોસ થાય, આડાવડું થાય, મિક્સ થઈ જાય. મારા મત પ્રમાણે એ પોસિબલ નથી. માસ્ટર પ્લાન, હા, માસ્ટર પ્લાનમાં તમે કલાકો ડિવાઈડ કરી શકો. ભાઈ 5 કલાક સ્કૂલની, 1 કલાક આવવા જવાની, 6 કલાક, 2 કલાક છે કોઈ પણ 4 ચેપ્ટર કરો, 2 કલાક છે કોઈ પણ, એવી રીતે હું કંઈક ડિવાઈડ કરો. પણ એ હું તો કહું તમે બેટર બનાવી શકો મારા કરતા, કારણ કે તમને ખબર હોય સ્કૂલનો ટાઈમ કેવો હોય, સવારે કેટલા વાગે ઉઠો છો. ડન? ઓકે. તો જ્યારે 1 અને 2 વચ્ચે 5 સમય સંખ્યાઓ મેળવવાની કીધી છે તો 1 છેદમાં 1, 2 છેદમાં 1, અંશ અને છેદમાં 10 વડે ગુણીને 10 વડે ભાગી નાખો. 1 ને 10 વડે ગુણ્યા, છેદમાં 10 વડે ગુણ્યા, અંશમાં 10 વડે ગુણ્યા, છેદમાં 10 વડે ગુણ્યા. હાલો, 10 એકા 10, 10 એકા 10, 10 દુ 20, 10 એકા 10. ઓ માય ગોડ. અને આ થઈ ગયું 10 ના છેદમાં 10, ઓલું થઈ ગયું 20 ના છેદમાં 10. નાખી દો વચ્ચેની 5 કોઈ પણ, 11 ના છેદમાં 10, 12 ના છેદમાં 10, 13 ના 14, 17, 19 કોઈ પણ. એકદમ ઈઝી મેથડ, એકદમ ગમે હોય 10 વડે ગુણવાનું, 10 વડે ભાગવાનું, શીપ કાવી દો. ઓ માય ગોડસ. છેદ અલગ અલગ હોય ત્યારે શું કરવું? What if denominator both are different? What if denominator of both the numbers are different? So what we should do? We should equal the denominator first. How? How can it possible? It can be possible. We 2 મિનિટો છોકરાઓ, 2 મિનિટ, એક ઇમરજન્સી કોલ છે. ચાલો. How can it possible? We should equal the denominator first. So by choosing a method, and that is flying a plane. Flying a plane. Yo, 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 yo. Do, 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 dush. Yes? Plane ઉડાડવાના? સાત. આઈ નથી. આયા equal છે. આઈ રહ્યા તો. આઈ રહ્યા. 5 ના છેદમાં 3 ને 9 ના છેદમાં 5 વચ્ચેની 7 સમય સંખ્યા. કાંઈ નહીં કરવાનું. 2 ના છેદ સરખા નથી. કરો સરખા. કરો સરખા. પાછું 25. 3 નવા 27. પ્લેન ભટકાય. 5 તેરી દમ પર, 2 ના છેદમાં દમ પર. ચલો 2 ના છેદ સરખા. 2 ના છેદ સરખા પછી તો 10 વડે ગુણ નાખો. 250 ના છેદમાં 150, 270 ના છેદમાં 150 લખવા માંડો. 261 ના છેદમાં 150, 262 ના છેદમાં 150 લખવા માંડો. મોજ કરતી. યે. રેડી?
ડન છે બપ્પુ. ટેક્સ્ટ બુક ની બહાર નો જો આ મેથડ પણ તમને ખબર હોવી જોઈએ. ટેક્સ્ટ બુક માં નથી આ. તો હવે તમને આ મેથડ આપે ગણી નાખવાનું તો ગણી નાખવાનું. હવે આ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 જો કે વિભાગ સી આપી દીધો છે ચેપ્ટર નંબર 1 થી 6 યુટ્યુબમાં. હવે ઘરે જાઓ છો સર? ના, કોણે કીધું ઘરે જાઓ? કોણે કીધું હું ઘરે જાઉં છું? ચાલો. અચ્છા રાત્રે, હા હજુ બેટા આજે અમદાવાદ થી આવ્યો હું. અમદાવાદ થી હું હજુ આવ્યો. સંસ્કૃતના પેપરના આગલે દિવસે જતો રહ્યો હતો. સંસ્કૃતના પેપરમાં સવારમાં સૂર્યોદયના સેશનમાં હું ત્યાંથી વિડીયો કોલ કર્યો હતો હોસ્પિટલેથી. હજી પહોંચી રહ્યો હતો હોસ્પિટલે. આજ ઘેરે જઈશ. આજ ઘેરે જઈશ. વિદ્યાકુલ એપ બંધ જ શું કામ થાય પણ? કોણે કીધું વિદ્યાકુલ એપ બંધ થવાની છે? બોલા કોણ ભાઈ? બોલા કોણ? કોણ બોલા? કિસને બોલા? અરે લાસ્ટ લેક્ચર 10માની પેડ બેચ નો હતો ભાઈ. 10માની પેડ બેચ નો હતો. લ્યાવ એનું ફેરવેલ હતું. ત્રાસ છે તમારે બધા. ઓકે 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 ધારા બેટા. રૂટ 2 કીધા એટલે અહીંયા એક અને 90 નો ખૂણો બનાવી દેવાનો, જોડી દેવાનું, ચાપ માર દેવાની, પૂરું. લેક્ચર નહીં લેવાય બેટા યુથમાં. ત્યાં ફ્રીમાં હેતુ લક્ષીને એવા સવાલ વાંચવાની પ્રેક્ટિસ છે. વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 જો કોઈ પૂછે, આ વર્ગમૂળ 5 છે તો જો મેં શીખવાડ્યું છે વર્ગમૂળ 5 એટલે એક પૂર્ણ વર્ગ, 4 વત્તા 1, 4 નું વર્ગમૂળ 2 એનો વર્ગ, 1 નું વર્ગમૂળ 1 એનો વર્ગ, એટલે x અક્ષ ઉપર 2 લેવાના, y અક્ષ ઉપર 1 લઈ લેવાનો. પેપર જાતે બનાવવાનું નથી બેટા, એ શિક્ષકો માટેની પેપર જનરેશન એપ્લિકેશન છે બેટા. 2 ઇંચ 90 નો ખૂણો કાટખૂણેથી મૂકીને 1 ઇંચ જોડી દેવાનું, ચાપ માર દેવાની, ચાપ માર દેવાની, એટલે ઈ જે મળે એ તમને વર્ગમૂળમાં 5 મળે ભાઈ. વર્ગમૂળમાં 3 હોય તો 2 વત્તા 1, 2 નું વર્ગમૂળ કર્યું, √2 એનો વર્ગ કર્યો એટલે 2 થઈ ગયો. એટલે હવે ઇન શોર્ટ x ઉપર માર શું લેવાના? √2. ચાલો √2 લેવા માટે શું કરવું પડે? 1 ચાપ મારી, આમ પાછું જોડ્યું, પાછી ચાપ, એટલે √3 થઈ ગયું. આ શું મને મળ્યું? √2. જો 1 અહીં ચાપ મારી, આ મને શું મળ્યું? √2. હવે પાછું 90 નો ખૂણો કરું, પાછું જોડ્યું અને પાછી ચાપ માર્યું એટલે મને શું મળ્યું? √3. જો હરખું જુઓ તમને સમજાઈ જાય. દીપકભાઈ બોગરા, દીપકભાઈ બોગરા કયો સબ્જેક્ટ લે બેટા? બોખા હશે, બોગરા નહીં હોય. જુઓ તો આમ જઈ ગયું. ચાલો જો કે આ નહીં પૂછાય, √3 નહીં પૂછાય. √3 નહીં પૂછાય. આ તો મેં તમને કીધું પ્રાકૃતિક પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય બધું ભેગું થાય એટલે વાસ્તવિક. તું જો છૂલે પ્યાર સે. હાલો હવે જો સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ.
નહીં, કોટડી આર્ય નથી ઓળખતો બેટા બોગરા સાહેબને. શાંત અને અનંત. દશાંશ અભિવ્યક્તિ એટલે પોઈન્ટ વાળી સંખ્યા. અત્યાર સુધી આપણે અંશ અને છેદ વાળી સંખ્યા વિશે વાત કરી. હવે આપણે જોવાની છે પોઈન્ટ વાળી સંખ્યા, એટલે કે દશાંશ અભિવ્યક્તિની વાત કરવાની છે. એના મુખ્ય બે પ્રકાર, શાંત અને અનંત. શાંત અને અનંત. તો શાંત એટલે કેવી? પોઈન્ટ પછીના આંકડા ગણી શકાય. અનંત એટલે પોઈન્ટ પછીના આંકડા અગણિત હોય, અસંખ્ય હોય, અનંત હોય. હવે અનંતના પાછા બે પ્રકાર, આવૃત, અનાવૃત. આવૃત એટલે શું? રિપીટ થવું, પુનરાવર્તિત થવું. બોલો મેરે સાથ, બોલો ચલ, આવૃત રિપીટ, બોલો જલ્દી મેરે સાથ, આવૃત રિપીટ. વિવેકભાઈ ઘૂસી ગયા ઘડીકમાં. રિપીટ. આવૃત એટલે રિપીટ, અનાવૃત એટલે રિપીટ ન થવું. તે હવે આવૃત એટલે જો હું ઉદાહરણ આપું, 0.33333333333333 તગડો રિપીટ થયો. 7.23333333333333333333 અનંત સુધી જો રિપીટ થયું. 17 point मतलब 17.25 7892578925 मतलब કે કોઈ એક સંખ્યા કે કોઈ એક સંખ્યાનું ગ્રુપ વારંવાર જો રિપીટ થાય, હા તો એને કહેવાય બેટા, એને કહેવાય ઓ ઠાકોર અલ્પેશ કહેવાય. તો એને અનંત આવૃત કહેવાય. અને કાંઈ પેટર્ન ન પડતી હોય, કાંઈ રિપીટ ન થતું હોય, ના તો જો 7.92578097802 કાંઈ એને કહેવાય, એને કહેવાય અનંત અનાવૃત. શું કહેવાય એને? અનંત. હવે અહીંયા અમારા ભાઈ શાંત અને આવૃત છે ને, એ સમય સંખ્યા છે. શાંત અને આવૃત એ સમય છે, અને અનંત અનાવૃત છે એ અસમય છે. અનંત અનાવૃત કેવી સંખ્યા છે? અસમય. અસમય. યસ, એક આ મેથડ જોઈ લો, મસ્ત મજાની મેથડ છે. જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડા વાળી સંખ્યા વડે ગુણી નાખવાનું. જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડા વાળી સંખ્યા વડે ગુણી નાખવાનું. સોરી, તો જે આપ્યું છે 0.3 0.33333333 જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડા વાળી સંખ્યા વડે ગુણી નાખવાનું. તગડા ઉપર લીટો, એક આંકડા ઉપર લીટો, એક મીંડા વાળી સંખ્યા એટલે કે 10 વડે ગુણી નાખવાનું. x બરાબર 0.3333 બે બાજુ 10 વડે ગુણતા 10x 3.3333 એના આને આપો 1, આના આપો 2, બે માંથી એક બાદ કરી નાખો, 10x - x 9x 3.3333 માઈનસ 0.3333 એટલે વધ્યા 3 9x. ઓ માય ગોડ, કરતા પણ જવાબ આવી જાય. જવાબ અહીંયા સ્ટેપ લખ્યા જો, ખાલી તમારા રેફરન્સ માટે હો. આ લખવાની જરૂર નથી, ના નથી ભાઈ, નથી. પહેલું ચેપ્ટર એટલે સહેલું ચેપ્ટર. રેડી? કલ્પેશ પાણી ભર લે ને ભાઈ. સરસ. ઉત્કૃષ્ટ કાર્ય બદલ આપને ખિતાબથી નવાજવામાં આવશે. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણે આ જે હસ્તી કે જેણે આટલી સરસ નામના મેળવી છે જે તે ફિલ્ડમાં, ચાલો છોકરાઓ.
ચાલો જોઈ લીધા, સ્ટેપ જોઈ લીધા. હાલો 6, 7, 8 મેચ કરવું છે, કરી જ નાખો, હાથે કરી નાખો બેટા. હાથમાં લઈને ચોપડા લઈને ખટ ખટ ફટ 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 ગણ નાખજો. બીજું, આવતી વખતે 10મા ધોરણની બેચમાં મેં પેલા 3 લેક્ચર ફંડામેન્ટલ્સ ઓફ મેથેમેટિક્સ ના રાખ્યા છે. એટલે બેચની શરૂઆત જે 10મા ધોરણને લગતા જે ફંડામેન્ટલ્સ છે, જે કે પણ નિયમો છે, એ નિયમો લઈને હું આવી રહ્યો છું. પછી જ આપણે સિલેબસ ચાલુ કરીશું, ભલે મોડું થાય થોડું. પાયાનું ગણિત, યસ. શું કીધું, શું કેવું વિદ્યાર્થીઓ? મેં રેડી ડિસિઝન લીધો. અત્યાર સુધી હું 9માં કરતો, ખબર 9માં કર્યું હતું, યાદ હોય તો. 9માં શરૂઆત કરી હતી, આ વખતે 10માં કરવી છે. ઈ છે અમુક શોર્ટકટ ટ્રીકો આપી દેવી છે મારે તમને, વર્ગમૂળ શોધવાની. કરાવશો શું? લે 10માં જે બેઝિક જે જરૂર છે એ બધું તોડાવી નાખવું. સમજો, આવતા વર્ષે તોડાવી નાખવું. ભીંસ પડાવી દઉં. હા, જેને મહેનત કરવી છે, તૂટવા માટે તૈયાર હોય, ઈ જ ફી ભરજો પાછો આવતા વર્ષની. હા, બાકી નો ભરતા, હું ખુદ ના પાડું. જેને નો તૈયારી કરવી હોય, જે મહેનત નથી કરવી, એ ફી જ ન ભરતા. .6 કેટલા આંકડા ઉપર લીટો છે? એકચ્યુઅલમાં 0.612, એટલે 6 ઉપર એક આંકડા ઉપર લીટો, એટલે એક મીંડાવાળી સંખ્યા 10 વડે ગુણવાની. બે બાજુ 10 વડે ગુણો, આમાં બાદ કરો એટલે 9x, 0.666 બાદ કરો એટલે 6, 6/9 એટલે 2/3. એક આ ખાસ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે સમયનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સમય સાથે થાય તો સમય જ મળે. સમયનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અસમય સાથે થાય તો એ અસમય જ મળે. અસમયનો સરવાળો બાદબાકી અસમય સાથે થાય તો એ અસમય મળે, અને અસમયનો ગુણાકાર ભાગાકાર અસમય સાથે થાય તો સમય પણ મળી શકે અને અસમય પણ મળી શકે. ઝીરો નો કેસ પ્રોપર ક્યાંય વિચાર્યો નથી. ઝીરો મેં સાઈડમાં કરી નાખ્યું. ઘણા એમ કે સાહેબ 0 વત્તા 0, સોરી, સમય છે તો કે સાહેબ 0 ગુણ્યા √5 કરું તો સાહેબ એ તો 0 સમય થઈ જાય. સાહેબ 0 ગુણ્યા અસમય કે √5 કરું તો સમય થઈ જાય 0. પણ 0 ને મેં નથી લીધો, મેં અહીંયા ક્યાંય. હા, માર્ક્સ નો જ ફરક હોય બેટા, ચોપડી એક જ આવશે. ચોપડી એક જ આવશે. ગુણાકાર 6 √5 નો 2 √5 સાથે ગુણાકાર, 6 નો સમય સાથે ગુણાકાર, 6 દુ 12, √5 નો ગુણાકાર √5 સાથે, √5 ગુણ્યા √5 એટલે 5. હા મોજા. બરાબર. પછી આ તો ઓલા બીજા ચેપ્ટરના નિયમો છે. a + b c + d, a + b c + d, ac વત્તા ad વત્તા bc વત્તા bd. હલો, a વત્તા b એ ઓછા b પહેલાનો વર્ગ માઇનસ બીજાનો 25 - 5 20 થાય. આ a + b² a² + 2ab + b² પેલું એમના બીજા કૌંસ તૈયાર કરો, પૂરી તૈયાર કરો, કિંમત ના હોય જવાબ આવે, સાદરૂપ આપો ને ભાઈ મોજ પડી જાય, જવાબ આવી જાય. બેઝિક અને સ્ટાન્ડર્ડ ના બંનેના ક્લાસીસ બેટા હું એક જ ભણાવું ગણિત બેટા, પટેલ ઋષાલી. હું ગણિત જ ભણાવું, એમાં કઈ અલગ આવે જ નહીં. હું એમ ક્યારેય નહીં કહું કે આ બેઝિક માટે કામનું છે, આ સ્ટાન્ડર્ડ માટે કામનું છે. હું ભણાવવા ટાઈમે ક્યારેય એવું નહીં બોલું આખા વર્ષ. 0 સમય છે બેટા, નરેશ 0 સમય છે.
પટેલ વૃષાલીની બધા સાંભળી લેજો. હું 10મા ધોરણમાં લેક્ચર્સ દરમિયાન સિલેબસ પૂરો ન થાય ત્યાં સુધી હું ક્યારેય એમ નહીં કહું કે આ સ્ટાન્ડર્ડ માટે આઈએમપી છે, આ બેઝિક માટે હું ક્યારેય નહીં અલગ તારું. મેથ્સ ભણીશું આપણે. ખાલી ને ખાલી વેઇટેજ નો ચેન્જ છે. પેપર સ્ટાઇલ જે 24, 18, 20, 18 વાળી છે એની એ જ છે. 24, 18, 18, 20 વાળી. બોલો બોલો. હા બેટા કેમ ગયો બોલે? શું નામ છે દીકરા? ઝીલ. કયા ધોરણમાં? ઓકે, એટલે અત્યારે 11મું ભણે છે. સરસ. સાયણ 2 જ મિનિટ હો બેટા, 2 જ મિનિટ. એપ્લિકેશનમાં હાલ ને હું જાય પાછો બુરો. છોકરાઓ જો આ ભાઈબંધ છે. કેટલામ ધોરણમાં આવ્યો ભાઈ? 12માં આવ્યો. 12માં જો 12માં નું એડમિશન એને લઈ લીધું છે. હા કેમ છે પૂછે તને? બોલ કે તારે ભણીને ખાલી ઘરે જ રહેવું છે કે માર્કેટમાં જવું જ? બોલવાનું સારું જ છે. હા બોલવાનું, શરમ છે નહીં. તો કેવું કોઈ નથી તો કોઈ હશે ત્યારે બિઝનેસમેન બનવું કે તો ભાઈ બિઝનેસમેનમાં તારી પર નીચે 50 જણા કામ કરતા હશે તો એને ઓર્ડર કેમ કરીશ? ત્યારે થઈ જાય. હું ત્યારે થઈ જાય તમુરો થાય. કા છોકરાઓ બોલવાનું કે બોલવાનું જોઈજો. હા ચાલો સરસ. સિસ્ટમ જોઈ લીધી બધી કમ્પ્લીટ? કઈ ડાઉટ? ચલો ઓકે. ચલો બેટા અહીંયા જો a + b હોલ સ્ક્વેર બરાબર a² + 2ab + b² વાળું સૂત્ર ફટાફટ સાદું રૂપ આપી નિશાનીમાં ધ્યાન રાખજો ભાઈ. યસ સમીકરણ છેદમાં રહેલ અસમય સંખ્યાનું સમય સંખ્યામાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને સમીકરણ કહે છે. છેદમાં √2 સામેની સાઈડ √2 વડે ગુણો, √2 વડે અંશમાં ગુણો, √2 એકા √2, √2 √2 છેદમાં 2 થઈ ગયા. છેદ કેવો થઈ ગયો? સમય. હવે જુઓ 2 + √3 છે. 2 + √3 તો 2 - √3 એ તમારા સમયકારક અવયવ થાય. 2 - √3 છેદમાં, 2 - √3 અંશમાં. ધબાડકો. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. યાર હું નહીં મેળવ્યો કોટડી આર્ય, હું નહીં મેળવ્યો બેટા. હાલો આપણે અહીં ભણવામાં ધ્યાન દઈ દે. તું એની વાત ઉપર એકની એક વાત આખા લેક્ચરમાં ચર્ચા કરીશ તો ભણીશ ક્યારે? 1/√4 નો સમયકારક અવયવ ભાઈ કાઈ ન થાય. એ ઓલરેડી બરોબર જ છે. સમય સંખ્યા જ છે. છેદ સમય જ છે. એનું સમીકરણ કરવાની જરૂર નથી હો દીકરા. એ ઓલરેડી સમય સંખ્યા. હા એ સમય પણ સમયકારક અવયવ જ ન થાય. ઓલરેડી સમય સંખ્યા છે બેટા. 2 ની જરૂર જ નથી. છેદ અસમય હોય તો એને સમયમાં ફેરવવી પડે ને તો સમયકારક અવયવની જરૂર પડે. આ √5 હોય તો 1/√5 હોય તો √5 થાય. ખાલી √5 હોય તો સમયકારક અવયવની જરૂર નથી કારણ કે છેદમાં ઓલરેડી 1 છે. આ કરી લ્યો √12 નો આ પૂછી લ્યો એ એક હરખું બધું પૂછી લ્યો. હમણાં કોઈક √17 કે √75 કે લ્યો ઘડીક મંડાવ લ્યો એટલે લ્યો હાલો ઉભા રહી જાવ તમે. પ્રિન્સ પરમાર બેટા 1/√12 હોય તો એનો સમયકારક અવયવ √12 છેદમાં √12 એટલે √12 છે એનો સમયકારક અવયવ. જો લ્યો ના વાંધો નહીં. ટાઈમ પાસ કરવા જ આવો છો અહીંયા? લ્યો ટાઈમ પાસ કરવા જ આપણે આવીએ છીએ. કોણ છે આ નરેશ? આ કોણ છે ભાઈ? હે લે હજી બોલ, હું જોઉં છું તને.
2 1/2 પ્લસ રૂટ 3 2 પ્લસ રૂટ 3 નો સમયકારક અવયવ થાય 2 માઇનસ રૂટ 3 છેદમાં 2 માઇનસ રૂટ 3 અંશમાં અંશનો ગુણાકાર અંશ સાથે એટલે એક સાથે ગુણો એટલે એનું જ આવે અને છેદમાં શું છે a પ્લસ b a માઇનસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 2 નો વર્ગ માઇનસ રૂટ 3 નો વર્ગ એટલે 4 માઇનસ 3 એટલે 1. અંશમાં 5 છે તો 5 બે ને ગુણાશે. સિમ્પલ છે ભાઈ, સિમ્પલ છે. અંશમાં અસમય હોય તો હાલે પણ છેદમાં અસમય સંખ્યા હોવી જોઈએ નહીં. અને છેદમાં અસમય સંખ્યા છે એને સમયમાં ફેરવવાની પ્રક્રિયા એને જ સમયકરણ અથવા મારી ભાષામાં ક્યારેક બોલાઈ જશે કરણી. કરણી જૂનો શબ્દ છે, જ્યારે હું ભણતો ત્યારે કરણી શબ્દ આવતો. કરણી એને સમયકરણ એમ. કરણી એટલે સમયકરણ, આખું ન બોલતા, સમયકરણ. કરણી લેવાની એમ, સમીકરણ કરવાનું એમ નહીં, કરણી લેવાની એવું કહેતા. કરણી લેવાની. છેદમાં જ્યારે અસમય સંખ્યા હોય તો એને સમયમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયા એટલે કરણી લેવાની. રીત આની આ જ છે બેટા, ખાલી નામ બીજું છે. નામ બીજું છે. હા મીતા મકવાણા, યસ હું ત્યાં ભણ્યો છું. કોઈ છે ઓળખીતું? અચ્છા, હું બેટા રાજકોટમાં 8 વર્ષ રહ્યો. કોલેજે રાજકોટમાંથી કરી, આત્મીયમાંથી કરી હો દીકરા. કોલેજે એન્જિનિયરિંગમાં આત્મીયમાંથી કરી છે. ઓકે, આ દાખલાઓ બધા લલ્લુ પપ્પુ છે બેટા. સમીકરણ ખાસ પ્રેક્ટિસ કરશો, આવડી જશે. આ નહીં પૂછાય, જરૂરી નથી. આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતનો સરવાળો. અચ્છા તું આત્મીયમાં જ છો, ઓકે. ચાલો, સ્કૂલમાં આત્મીયમાં એટલે 10 9માં જસાણી સર શું કરે? જસાણી સર ચાલો, અત્યારે નથી, નીકળી ગયા. તો 10માં મારો એક સ્ટુડન્ટ હશે, મંદિર જેનિલ. જેનિલ ક્લાસીસ, જેનિલ ક્લાસીસમાં હું ભણાવતો પેલા. હા, પુષ્કરધામ વાળા રોડે. वो दिन भी क्या दिन थे. આ હા હા હા. કોણ છે બીજું રાજકોટ વાળું? કોણ છે? દ્રષ્ટિ જેઠવા, ક્રિસ્ટલ મોલ પાસે. યસ, ક્રિસ્ટલ મોલ પાસે. ત્યારે એ ક્લાસીસ આગળ હતું, પુષ્કરધામ મંદિર પાસે હતું. અચ્છા, સોની પ્રિન્સ, ઓકે. ધ્રુમિલ વેકરિયા, જેતપુર. રાજકોટ, રાજકોટ હું આગામી 3 દિવસ હું ત્યાં જ છું. 26, 27, 28. છવ્વીસ, 27, 28 હું રાજકોટ જ છું. તું ક્યાં રહે છો બેટા? આમીન માર્ગ, ઓકે.
ફિક્સ તો નહીં હોય મારું કઈ. ફોન કરજે મને. હાલો હાલો હવે ભણવા ધ્યાન દઈ દઈએ. ચલો હવે હા કરજો, વાંધો નહીં બેટા. રાજકોટ વાળા કરજો ફોન. પોસિબલ હશે તો મળશું. મને ગમશે છોકરાઓને મળવું. આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતનો સરવાળો 2/3 1/3 સરવાળો છેદ સરખા. ઓ માય ગોડ, જવાબ આવે. હવે જો મેં અહીંયા મસ્ત મજાનું શીખવાડ્યું છે. છેદમાં 2 છે. તમારે શું બોલવાનું? કોની 2 ઘાત 64 થાય? 8 ની 2 ઘાત 64 થાય. ઘાતની ઘાતનો ગુણાકાર 2 ગુણ્યા 1/2 2 જાય 8 જવાબ આવે. કોની 5 ઘાત 32 થાય? 2 ની 5 ઘાત 32 થાય. 1/5 એમ ને એમ. ઘાતની ઘાતનો ગુણાકાર 5 ગુણ્યા 1/5 5 5 જાય 2 ની 1 ઘાત 2 થાય. કોની 3 ઘાત 125 થાય? 5 ની 3 ઘાત 125 થાય. 1/3 એમ ને એમ. ઘાતની ઘાતનો ગુણાકાર 3 ગુણ્યા 1/3 3 3 જાય 5 ની 1 ઘાત જવાબ આવે 5. આ એક એક્સ્ટ્રા દાખલો કરાવ્યો છે મેં. આઠ ની 1/3 ગુણ્યા 16 ની 1/3 છેદમાં 32 ની માઇનસ 1/3 2 ની 3 ઘાત 1/3 16 ની 1/3 32 ની માઇનસ છે અંશમાં આવી ગઈ એટલે પ્લસ થઈ ગઈ. 2 ની 3 1/3 2 ની 4 1/3 2 ની 5 1/3 ઘાતની ઘાતનો ગુણાકાર 3/3 4/3 5/3 છેદમાં 3 એમને રહેવા દીધા. બધાને છેદ હરખા છે ને તો અહીં 3 3 ઉડતા જ. ઘણા કહેશે 3 3 ઉડા જ નાખો પણ બધાને છેદ હરખા થાય તને હું વાંધો છે? રહેવા દે પછી પાછો લસા લેવો. એક તો ઉડાડ નાખો પછી પાછો લસા લેવો બેવું. અહીં એક છે નાના છેદમાં 3 શીખે લસા લ્યો. ના ના હું કામ કરવું જોઈએ? કરો જ નહીં આવું. ના 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 નહીં કરવાનું. છેદ સરખા અંશ એમનો 4 ને 3 7 ને 5 12 12 ના છેદમાં 3 3 શોક 12 લા 2 ની 4 ઘાત. ઓ ભાઈ હોળ જવાબ. ઓ ભાઈ રેડી. જો છોકરા 9મું ધોરણ 10મું ધોરણ આ બધા તમારા પાયાના વર્ષો છે. એટલે 10મું ધોરણ હું તમને ગેરંટી સાથે કહું છું કે ઈઝી બનાવી દઈશ અને એકદમ સરળ બનાવી દઈશ. કોઈ પણ દાખલો ગમે ત્યાંથી આપ મસ્ત આવડે એની ગેરંટી મારી. નવી નવી ટ્રિક્સ છે મારી પાસે. મસ્ત મજાની મેથડ છે. ઉદાહરણ મેં સેટ કર્યા છે. મસ્ત મજાનું શીખો છું. હવે હું શીખી ગયો. હવે 10 વર્ષ પૂરા કર્યા. 10 વર્ષ પૂરા થઈ જાય. દાયકો કાઢી નાખ્યો ગણિતમાં. એટલે હવે એમાં કાંઈ ઘટે નહીં. 10મું ધોરણ કાંઈ ઘટે નહીં. ઘટવા જ ન દઉં. બરોબર. મહેનત તમારે કરવી પડે હો ભાઈ. હું એકલા તાલી વગાડો અવાજ જ ન આવે. બીજો હાથ જોઈએ. બીજો હાથ જોઈએ. ઓકે ચલો આ સાથે આપણે પહેલા ચેપ્ટરની અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. બરાબર. બાય ટેક કેર. જય જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય ગણિત. જય જય ગરવી ગુજરાત. બાય. અરે હા આ છેલ્લો લેક્ચર હતો આપણી એપ્લિકેશન પર. હવે બધા ક્યાં મળીશું આપણે? યુટ્યુબ એપ્લિકેશન ઉપર. ધીસ ઇઝ ધ લાસ્ટ લેક્ચર ઓફ 9th સ્ટાન્ડર્ડ ઓફ મેથેમેટિક્સ સબ્જેક્ટ રાઈટ. સો યસ મજા આવી પણ ક્યાંય જાતા નથી. 15 એપ્રિલ થી પાછા એપ્લિકેશનમાં છીએ ભાઈ. 15 એપ્રિલ થી પાછા એપ્લિકેશનમાં છીએ. આજે થઈ 24 માર્ચ. માત્ર ને માત્ર 20 દિવસ. 20 દિવસ બરોબર. એટલે આમાં હું તમને ફેરવેલ નહીં આપું. ના એમ થોડો ફેરવેલ આપીશ. 10મું સાથે કરવું છે ભાઈ. તું ન થવાનો મોહિતિયા. એ બાપુ ખુમાણ
દહમાં ન થવાનું તો પછી ખૂમાણ હો ભાઈ, અમારે તુકાર કરાય નહીં. બાપુ જય માતાજી, માફ કરજો. પણ નહીં, તને તું હકથી કહીશ. મોટા બાપુ ને, આ મોટા બાપુ ને કેજો કે સાહેબ મને તુકારો કરે છે. હકથી કહીશ. યાદી આપજો માતાજી, જય માતાજી કીધા ઘરે યાદી આપજો. બેન બાને યાદી આપજો, બાને યાદી આપજો કે સાહેબે જય માતાજી કીધા છે. કયું કામ કુમાર? સાવરકુંડલા. ઓકે, હારું, હાલો, બાય, ટેક કેર, જય હિન્દ, જય. યુટ્યુબ માં જોડાયેલા રહેજો પાછા બધાય. હાલો.